નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ઇસ્લામ આ શબ્દનો અર્થ થાય છે અલ્લાહને સમર્પણ। એના પરથી એવું કહી શકાય કે મુસ્લિમ સમુદાય પોતાને અલ્લાહને સમર્પિત કરી દીધો છે, એટલે કે ઇસ્લામ ધર્મના નિયમો મુજબ જીવન જીવી રહ્યા છે। પરંતુ અફઘાનિસ્તાનની ધરતી પર ઇસ્લામના નામ પર લોહીની નદીઓ વહી રહી છે। આતંકી ભાઈજાન એકબીજાના જાની દુશ્મન બની ગયા છે અને સત્તા માટે એકબીજાનો જીવ તો ઠીક છે, પણ સેંકડો નિર્દોષોના જીવ લઈ રહ્યા છે। અફઘાનિસ્તાન એટલે કે જંગના કારણે હંમેશા સળગતો અને રક્તરંજિત થતો દેશ, ક્યારેક સત્તાની લડાઈ તો ક્યારેક આતંકીઓના હુમલા। 15 ઓગસ્ટથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ છે અને ત્યારબાદથી અફઘાનિસ્તાનની ધરતી પર આતંકી ગતિવિધિ વધી ગઈ છે, પણ આતંકી ભાઈજાનની દુશ્મનીનો ભોગ બની રહ્યા છે અફઘાનિસ્તાનના નિર્દોષ લોકો, કેમ કે આતંકી સંગઠન તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટની દુશ્મની રક્તરંજિત કરી રહી છે સામાન્ય જનતાને। તાલિબાન રાજની સાથે અફઘાનિસ્તાનમાં બારૂદી યુદ્ધ। આતંકના રાજમાં જ વધ્યા આતંકી હુમલા। शैतान राजमा शिया खल्लास। धार्मिक स्थल पर सौथी मोटो हुमलो। आतंकी भाईजानना शिकार बन्या निर्दोष अफघानी। चौतरफ पथराયેલું મોતનું આ માતમ એ વાતનો પુરાવો આપી રહ્યું છે કે તાલિબાનની સત્તા વાપસી અફઘાનિસ્તાનની સરજમીન પર કેટલી ભારે પડી રહી છે। આતંકી ભાઈજાન વચ્ચે ખેલાઈ રહેલ ખૂની ખેલમાં સેંકડો નિર્દોષ અફઘાન નાગરિકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। આ દ્રશ્યો છે અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતના, જ્યાં જુમ્મા એટલે કે શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મુસ્લિમ સમુદાયની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો। આ બ્લાસ્ટ મસ્જિદમાં એ સમયે થયો જ્યારે શિયા સમુદાયના લોકો નમાઝ અદા કરી રહ્યા હતા। અફઘાન સુરક્ષા એજન્સીઓના દાવા મુજબ બોમ્બ વિસ્ફોટ સમયે મસ્જિદમાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા, જે પૈકી અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે। કુંદુજના નાયબ પોલીસ પ્રમુખ મોહમ્મદ ઓબેદાનું કહેવું છે કે મસ્જિદમાં હાજર રહેલા મોટા ભાગના લોકો મૃત્યુ પામ્યા છે। અફઘાનિસ્તાનના કુંદુજ શહેરની શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલ ફિદાઈન હુમલાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે રૂંવાડા ઊભા કરી દે તેવા છે। આ દ્રશ્યો એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે વિસ્ફોટ કેટલો ભયાનક હશે। જ્યાં જુઓ ત્યાં લોહીથી લથપથ ફાટેલા કપડાં અને જૂતા પડ્યા હતા। મસ્જિદની દિવાલો પણ આત્મઘાતી હુમલાની સાબિતી આપી રહી છે। જમીન પર પથરાયેલી કાર્પેટ, મસ્જિદની સીડી લોહીથી નીતરી રહી હતી। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે નમાઝ અદા કરતા હતા તે સમયે તેઓને વિસ્ફોટનો અવાજ સંભળાયો। ઘટના સ્થળે ચીસાચીસ અને બૂમ બરાડા થઈ ગયા। અનેક લોકો આમતેમ ભાગતા હતા। સ્થળ પર ગયા તો માત્ર લાશો અને તડપતા લોકોને જોઈ આંખમાંથી આંસુ સરી પડ્યા। આ દ્રશ્યો અમારી જિંદગીના સૌથી ડરામણા દ્રશ્યો હતા। આ વિસ્ફોટ હઝારા શિયા મસ્જિદને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે એક જ સપ્તાહમાં આ બીજો આત્મઘાતી હુમલો હતો। આ અગાઉ 3 ઓક્ટોબરના રોજ કાબુલમાં એક મસ્જિદની બહાર ઘાતક વિસ્ફોટ થયો હતો, જેમાં 5થી વધુ સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા હતા।
તાલિબાનના અધિકારીઓનો દાવો હતો કે લોકો અહીંયા તાલિબાન સંગઠનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદની માતાના મોત બાદ શોક વ્યક્ત કરવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા અને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. ત્યારે હાલ આ ફિદાઈન હુમલાની જવાબદારી આઈસિસ ખુરાસાને સ્વીકારી છે. આ કોઈ પહેલી ઘટના નથી કે ઇસ્લામિક સ્ટેટે આ પ્રકારના હુમલા કર્યા હોય. 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનની વાપસીની સાથે જ તાલિબાનના દુશ્મન આઈસીસે અફઘાનિસ્તાનમાં લોહીની નદીઓ વહેવડાવવાની ઘટનાને અંજામ આપવાનું તેજ કર્યું છે. અફઘાનિસ્તાન રાજમાં સૌથી પહેલો હુમલો 26 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ બહાર કરવામાં આવ્યો, જેમાં 169 જેટલા અફઘાન નાગરિકોના મૃત્યુ થયા હતા. સાથે જ 13 અમેરિકન સુરક્ષા કર્મીઓના પણ મૃત્યુ થયા હતા. આ હુમલાની જવાબદારી પણ ઇસ્લામિક સ્ટેટે જ લીધી હતી. ત્યારબાદ 20 સપ્ટેમ્બરના રોજ જલાલાબાદમાં આત્મઘાતી હુમલો થયો, જેમાં તાલિબાન લડાકુ સહિત 8 લોકોના મોત નીપજ્યા હતા. તેની જવાબદારી પણ આઈસીસ ખુરાસાને લીધી હતી. ત્યારબાદ 3 ઓક્ટોબર રવિવારના રોજ કાબુલની ઈદગાહ મસ્જિદના પ્રવેશ દ્વાર પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો, જેમાં 5 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા, જ્યારે 35 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી પણ ઇસ્લામિક સ્ટેટે જ લીધી હતી. અને હવે જુમ્માની મસ્જિદ દરમિયાન શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો, જેમાં 100 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા અને આ હુમલો પણ આઈસીસ ખુરાસાને જ કરાવ્યો હતો. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે અને પોતાના દાવામાં આઈસીસે આત્મઘાતી હુમલાખોરને એક ઉઈગર મુસ્લિમ તરીકે ઓળખાવ્યો છે. સાથે જ દાવો કર્યો છે કે આ હુમલામાં શિયા સમુદાયના મુસ્લિમ અને તાલિબાન બંનેને નિશાન બનાવવામાં આવ્યા કે જેઓ ચીનમાં ઉઈગર મુસ્લિમો પર થતા અત્યાચારમાં ચીનનો સાથ આપી રહ્યા છે અને તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં અડચણ પેદા કરી રહ્યા છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક શિયા મુસ્લિમો પર હુમલો કરવાનો ઇતિહાસ વર્ષો જૂનો છે. શુક્રવારે સાંજે જે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા તે હજારા સમુદાયના છે, જે સુન્ની બહુલ્ય દેશમાં લાંબા સમયથી ભેદભાવનો શિકાર બનતા આવ્યા છે. ગોજરે સૈયદ અબાદ મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન એવા સમયે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો જ્યારે તાલિબાન સત્તા પર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે અને તેના માટે આ એક સૌથી મોટો પડકાર છે. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશને શુક્રવારના આ હુમલાની નિંદા કરતા કહ્યું કે આ હુમલા ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને જાણી જોઈને કરવામાં આવતી હિંસક પદ્ધતિનો એક ભાગ છે. હુમલાના આરોપીઓ, આયોજકો, ફાઇનાન્સર્સ અને આતંકવાદના પ્રાયોજકોને જવાબદાર પુરવાર કરી તેમને ન્યાયના કઠેડામાં ઊભા કરવાની તાતી જરૂરિયાત છે. આ કોઈ પહેલી ઘટના નથી કે ઇસ્લામિક સ્ટેટે શિયા સમુદાયના લોકોને નિશાન બનાવ્યા હોય. આ અગાઉ પણ અનેક સુન્ની મુસ્લિમ ચરમપંથીઓ સાથે મળીને ઇસ્લામિક સ્ટેટ શિયા સમુદાય પર સતત હુમલા કરતું આવ્યું છે. કુંદુજ પ્રાંતની મસ્જિદમાં પણ જેણે હુમલો કર્યો તે આઈસીસ ખુરાસાન અફઘાન વિસ્તારનું સહયોગી છે. આઈસીસ ખુરાસાન તાલિબાનનો હિંસક રીતે વિરોધ કરતું આવ્યું છે. તાજેતરમાં જ આઈસીસ ખુરાસાને અફઘાનિસ્તાનના પૂર્વી વિસ્તારમાં અનેક બોમ્બ વિસ્ફોટ કર્યા. આઈસીસ ખુરાસાન હજારા સહિત અન્ય અલ્પસંખ્યક મુસ્લિમ સમુદાયોનું વિરોધી છે. તાલિબાન ટૂંક સમયમાં આઈસીસ સહિત અનેક સંગઠનો પર અફઘાનિસ્તાનમાં લગામ લગાવશે તેવો દાવો કરી રહ્યું છે. આ અંગે અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન અંતર્ગત આઈસીસ અને ખુરાસાન સંગઠનોના 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ વાતનો દાવો ખુદ તાલિબાન મંત્રી ઝબીઉલ્લાહ મુજાહિદે અફઘાનિસ્તાનના મીડિયા સમક્ષ કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ આઈસીસને જોખમ નથી માનતા, પરંતુ માથાનો દુખાવો માને છે. આ સંસ્થા કેટલીક જગ્યાએ માથાનો દુખાવો પેદા કરે છે, પરંતુ દરેક ઘટનામાં તેઓ તાત્કાલિક પગલાં લઈ તેને બહાર ફેંકી દે છે. હંમેશા એકબીજાના જાની દુશ્મન તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટની આ લડાઈ આજકાલની નથી પણ વર્ષોથી ચાલી આવી છે. 6 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2015માં બંને આતંકી જૂથે એકબીજા સામે યુદ્ધ છેડ્યું હતું. ત્યારે ઇસ્લામિક સ્ટેટે પોતાની ખુરાસાન શાખાની સ્થાપના કરી હતી. 2019માં આઈસીસ સામે તાલિબાન, અમેરિકા અને અફઘાન સુરક્ષા દળોએ મોરચાબંધી કરી હતી, જેના કારણે પૂર્વી અફઘાનિસ્તાનમાં આઈસીસ ખુરાસાને પોતાનો મજબૂત કિલ્લો ગુમાવવો પડ્યો હતો. ઇસ્લામિક સ્ટેટ એક તરફ વૈશ્વિક જેહાદની વાત કરે છે અને બીજી તરફ તાલિબાન અફઘાનિસ્તાનની સત્તા સુધી જ મર્યાદિત છે. એક તરફ ઇસ્લામિક સ્ટેટ સુન્ની ઇસ્લામિકની વહાબી શાખામાંથી એક છે, તો બીજી તરફ તાલિબાન સુન્ની ઇસ્લામિકની હનીફ શાખાનો અમલ કરે છે.
ત્યારે હાલમાં તો બંને આતંકી સંગઠનોની સત્તા સંઘર્ષની કિંમત જો કોઈને સૌથી વધુ ચૂકવવી પડી હોય તો એ છે અફઘાનિસ્તાનની સામાન્ય જનતા, કે જેઓ અફઘાનિસ્તાનમાં થઈ રહેલા આતંકી હુમલામાં પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તાલિબાનની સત્તા વાપસી બાદ પહેલેથી જ મૃતપાય અવસ્થામાં રહેલી અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા, લોકોનું પલાયન અને બદતર થઈ રહેલી સ્વાસ્થ્ય વ્યવસ્થાની વચ્ચે ઇસ્લામિક સ્ટેટનું જોખમ તાલિબાન માટે મુસીબત પેદા કરી રહ્યું છે. અફઘાનિસ્તાનની સત્તા કબજે કર્યા બાદ હજી સુધી તાલિબાન આ સમસ્યાનું સમાધાન કાઢી શક્યું નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.